નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, NMMS ની પરીક્ષામાં આપણે ઘણા બધા વિડીયો તમે જોયા હશે. આજે આપણે ખૂબ જ મહત્વનો એવો ભૂમિતિનો પોર્શન એટલે કે ભાગ વિશે જોવાના છે, જેના લગભગ 5 જેવા વિડીયો આવવાના છે. જેમાં આજનો પ્રથમ વિડીયો છે રેખા અને ખૂણા વિશે, અને બીજો ભાગ પણ આવતીકાલે આવવાનો છે. પરંતુ પહેલા આજે આપણે રેખા અને ખૂણાનો ભાગ 1 જોઈ લઈએ છીએ, જે તમે ધોરણ 6-7માં તેના વિશે થોડું ઘણું જ્ઞાન મેળવેલું છે. ઝડપથી આપણે તે જ્ઞાનને પુનરાવર્તન કરી લઈએ, જેથી ધોરણ 8માં કેટલાક ભૂમિતિના જે ચેપ્ટર્સ છે તેમાં તેનો ખૂબ જ સારો ઉપયોગ થાય છે. જો તમારા આ કોન્સેપ્ટ બહુ ક્લિયર હશે તો તમે ઝડપથી ધોરણ 8ના ભૂમિતિના રિલેટેડ ચેપ્ટર્સમાં ઝડપથી પોતાની સંકલ્પનાઓ ક્લિયર કરી શકશો. માટે હવે આપણે જોઈએ છે રેખા અને ખૂણાઓ. રેખા, તો રેખામાંથી તમે જોશો તો રેખા, રેખાખંડ અને કિરણ એમ 3 ભાગ પડે છે. તો આપણે આ રેખામાં પહેલા આજે આ રેખા વિશે થોડી માહિતી મેળવી લઈએ. રેખા એક સીધી લાઈન હોય છે, જે ફૂટપટ્ટીની મદદથી દોરી શકાય. તમને ખબર છે કે રેખાને અંતર માપી શકાય નહીં, કે રેખાનું કોઈ અંતર ના હોય. તમે એમ ના કહી શકો કે 5 સેન્ટીમીટર જેટલી રેખા છે. રેખા એ અનંત અંતર સુધી ફેલાય છે. આપણે રેખા વિશે થોડું જોઈ લઈએ. રેખા એક સીધી ફૂટપટ્ટીની મદદથી દોરી શકાય તેવી લાઈન હોય છે, બરોબર છે. હવે એની બંને સાઈડ તમારે આવી રીતે એરો દોરો છો, જેનો મતલબ એ થાય છે કે આ રેખા બંને સાઈડ હજુ પણ તમારે લંબાવી હોય ત્યાં સુધી લંબાવી શકો. રેખાનું કોઈ ફિક્સ, મેં કીધું ને કે ક્યાંય 5 સેન્ટીમીટર કે 10 સેન્ટીમીટર સુધી એ સ્ટોપ ના થઈ શકે, એને તમે એક્સટેન્ડ કરી શકો. તમારે જ્યાં સુધી લંબાવી ત્યાં સુધી લંબાવી શકો. બીજી એક વસ્તુ, રેખાને બંને સાઈડ એરો એટલા માટે આપવામાં આવે છે કે જેથી તમે એની બંને સાઈડ લંબાવી શકો, બરોબર છે. બસ બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ રેખા જે છે એને દર્શાવાય કેવી રીતે, બરોબર છે. જેમાં ઘણા બધા એવા હોય છે કે દાખલા તરીકે અહીંયા હું P પોઈન્ટ લઈ લઉં છું કે P બિંદુ એ રેખા ઉપર છે, અને બીજું એક બિંદુ છે અહીંયા Q. તો આ રેખાનું નામ શું આપી શકાય? તો આ રેખાનું નામ અપાશે PQ રેખા, જેને સંકેતમાં આપણે આ રીતે લખીએ છીએ PQ, અને એની ઉપર નાનકડી રેખા દોરીએ છીએ. આ ઉપરાંત તમે જેમ જેમ આગળ ભણશો તેમ રેખાના નામ સ્મોલ જે આલ્ફાબેટ છે આપણે ABCDના એમાંનો યુ લખી શકાય, એટલે કે આને L પણ કહી શકાય. આને લખવું હોય તો એવી રીતે લખાય કે રેખા L છે, બરોબર છે. તમે તો આ બધી રેખા વિશે માહિતી જોયા અત્યારે હાલ, અને તમે ભણી પણ ગયા છો, જેનું પુનરાવર્તન કર્યું છે. પણ રેખામાં પણ થોડા પ્રકાર છે, જેમાં 2 રેખાઓ વચ્ચે શું રિલેશન છે તે જોઈએ આપણે. એક રેખા સીધી રેખા છે, અને બીજી પણ એની જોડે સીધી રેખા છે. આ બંને રેખાઓ, આ રેખાનું હું નામ આપી દઉં છું કે આ રેખા L છે અને આ રેખા M છે. તમે જોશો કે આ બંને રેખા એકબીજાને સરખા અંતરે છે, એટલે એને સમાંતર કહેવાય. તમે જો એનું અહીંયાથી અંતર માપશો, જો 5 સેમી થાય, અને અહીંયાથી પણ અંતર માપશો 5 સેમી થાય, કે અહીંયાથી પણ અંતર માપશો 5 સેમી થાય. ટૂંકમાં 2 રેખા વચ્ચેનું અંતર તમે જ્યારે પણ લંબ અંતર માપો છો, ફરીથી 2 રેખા વચ્ચેનું લંબ અંતર એટલે 90 અંશનો ખૂણો બને. એટલે ખૂણા વિશે હવે આપણે થોડી વાર પછી જોઈએ છીએ. હમણાં તો લંબ અંતર એટલે કે 2 રેખા વચ્ચેનું સીધું અંતર, સૌથી ટૂંકામાં ટૂંકું અંતર જો સરખું હોય દરેક જગ્યાએ, તો સમજી લેવાનું કે આપેલી 2 રેખા એકબીજાને સમાંતર છે. હવે આ રેખા તો જોઈ, પણ એક રેખા આમ દોરેલી હોય, એક રેખા આમ દોરેલી. જો આ L રેખા હોય અને આ M રેખા હોય, તો તમે જોશો કે આ બંને રેખા સમાંતર છે. તરત તમે જવાબ આપશો ના, કારણ કે બંને રેખા વચ્ચેનું અંતર અહીંયા વધારે છે, અહીંયા ઓછું છે, અને અહીંયા તો 0 થઈ જાય છે. એટલે કે બે રેખા વચ્ચેનું અંતર સતત ઘટતું કે વધતું જાય છે. ટૂંકમાં બંને રેખા વચ્ચેનું અંતર અચળ રહેતું નથી, માટે આ રેખાને સમાંતર રેખા કહેવામાં આવશે. ફરીથી એક વખત રિવિઝન કરીએ. રેખાને કોઈ અંત્ય બિંદુ હોતું નથી,
એ રેખા કોઈ જગ્યાએથી સ્ટોપ થઈ જાય એવું હોય નહીં. રેખા બંને બાજુ એક્સટેન્ડ છે, માટે બંને સાઈડ એમને એરો મૂકવામાં આવે છે. રેખાને દર્શાવવા માટે જો રેખા પરના બે બિંદુઓ આપેલા હોય તો તેને કેપિટલ આલ્ફાબેટ એટલે કે પી ક્યુ આપણે જેમ આગળ જોયું તે રીતે લખવામાં આવે છે, અને સ્મોલ આલ્ફાબેટમાં આખી રેખાને ખાલી સ્મોલ એલ, એમ કે એન કે એક્સ વાય કોઈ પણ રેખા પણ સ્મોલ આલ્ફાબેટમાં દર્શાવવામાં આવે છે. હવે આપણે આગળ રેખાના કેટલાક ભાગ વિશે ચર્ચા કરીએ. રેખાના પ્રકારમાં આપણે પહેલો પ્રકાર જોઈ લીધો કે રેખા એ સમાંતર રેખા છે અને એક બીજી છે અસમાંતર રેખા. આ ઉપરાંત બીજી બે પ્રકાર પણ એવા આવે છે, સમતલીય રેખાઓ અને અસમતલીય રેખાઓ. જો આ જ એક સમતલ ઉપર દોરી શકાય તો એને સમતલીય રેખાઓ કહેવાય, અને આ સમતલ ઉપર એક રેખા હોય અને બીજી રેખા બીજી હોય એટલે કે બીજા સમતલમાં હોય તો એમને અસમતલીય રેખાઓ કહેવામાં આવે છે, જે તમારે આગળના ધોરણમાં ભણવાનું આવશે. હવે આગળ કિરણ. વિદ્યાર્થી મિત્રો, કિરણ એક રેખાનો ટુકડો છે. જો હું રેખાને આમ દોરી દઉં અને અહીંયાથી હું કટ કરી નાખું અને આટલો પોર્શન જો હું નીચે દોરું છું. હવે કિરણ અને રેખામાં ફરક શું છે? તો રેખામાં બે એરો છે જે બંને બાજુ હોય છે, જ્યારે કિરણમાં કોઈ એક બાજુ એરો હોય છે. એનો મતલબ કે જો હું આ બિંદુને પી કહી દઉં અને અહીંયા કોઈ બિંદુને ક્યુ કહી દઉં, એ જ વસ્તુ અહીંયા લખું છું. જો અહીંયા હું પી લખી દઉં છું, અહીંયા હું ક્યુ કરી દઉં, તમે જોશો કે આ જે કિરણ જે છે, રેખાનો જે ભાગ કિરણ જે છે એ પી થી આ બાજુ એટલે કે તમારે જોશો કે ડાબી બાજુ એક્સટેન્ડ થશે નહીં. એટલે કિરણનું ઉદ્ભવ બિંદુ થઈ ગયું પી. પી થી શરૂ કરી અને તે ક્યુ તરફ આગળ વધશે સતત, બરોબર છે. એટલે પી આપણા માટે અંત્ય બિંદુ થઈ ગયું. તમે હવે આ એક વસ્તુ બહુ યાદ રાખવા જેવી છે, પરીક્ષામાં પૂછાય છે કે કિરણને કેટલા અંત્ય બિંદુ હોય? તો કિરણને એક અંત્ય બિંદુ હોય. રેખાને કેટલા અંત્ય બિંદુ હોય? તો રેખાને તો 0 હોય. હવે કિરણનું અંત્ય બિંદુ અહીં તમે જોશો એ પી અહીંયા આપેલું છે અને ક્યુ આ સાઈડ છે. એનો મતલબ એવો થયો કે આ કિરણને લખવું હોય મારે તો કિરણ પી ક્યુ લખાય. ખાસ વસ્તુ ધ્યાન શું રાખવાની છે, જે તમારું અંત્ય બિંદુ હોય એ જ બાજુ તમારું અંત્ય બિંદુ હોવું જોઈએ અને એની નીચે જ એ લેટર લખેલો હોવો જોઈએ. લેટર એટલે કે પી ક્યુ તમે જે એને ડિનોટ કરો છો, જેનાથી તમે દર્શાવો છો, એ વસ્તુ એના નીચે જ લખી દો. આ કિરણને હું આ રીતે ના લખી શકું. કેમ ના લખી શકું? એનું કારણ છે કે આ કિરણ જે છે એમાં ક્યુ એ તમે ઉદ્ભવ બિંદુ છે આપણા માટે. અહીં પી ઉદ્ભવ બિંદુ છે, અહીં ક્યુ ઉદ્ભવ બિંદુ છે. માટે અહીંયા પી માંથી ઉત્પન્ન થયેલું કિરણ છે જે આમ ક્યુ તરફ જાય છે. એટલા માટે એ આપણું અંત્ય બિંદુ પણ કહેવાય કે આ સાઈડમાંથી એ તો જવાનું નથી આગળ. એટલે પી ઉદ્ભવ બિંદુ પણ છે આપણા માટેનું અને અંત્ય બિંદુ પણ છે. સેમ વસ્તુ અહીંયા છે કે ક્યુ એ આપણા માટે ઉદ્ભવ બિંદુ પણ છે અને અંત્ય બિંદુ પણ છે, કારણ કે એક સાઈડથી આગળ જવાની નથી. એટલે અહીં તમે જોશો તો કે ક્યુ આપણા માટેનું ઉદ્ભવ બિંદુ છે અને પી એ આગળ જે કિરણ જેમ જેમ આગળ ફેલાય છે આપણે કે દોરીએ છીએ તેના ઉપરનું કોઈ બિંદુ છે. માટે બંને આ ક્યુપી કિરણ અને પીક્યુ કિરણ બંને સેમ ના કહી શકાય. કારણ એટલું છે કે એમનું ઉદ્ભવ બિંદુ અલગ હોવાના કારણે આપણા માટે જે કિરણમાં ઉદ્ભવ બિંદુ છે એને જ આપણે અંત્ય બિંદુ એટલા માટે કહી શકીએ કારણ કે તે આગળ પાછળની તરફ એક્સટેન્ડ કરી શકાશે. હવે કિરણોમાં જ બે કિરણ વિશે જોઈએ આપણે. તો એક સીધે સીધી રેખા દોરી દઉં. અહીંયા હું નામ આપી દઉં પી, અહીંયા હું નામ આપી દઉં ક્યુ અને અહીંયા હું નામ આપી દઉં છું આર. તો તમે જોશો આ રેખામાં બે કિરણો છે. એક કિરણ છે પીક્યુ, જેમાં પી ઉદ્ભવ બિંદુથી ચાલુ થઈ અને ક્યુ તરફ એક કિરણ જાય છે. સેમ વસ્તુ બીજું છે પીઆર કિરણ, જે તમે જોઈ શકો છો આકૃતિમાં આ તરફ જાય છે. હવે વિચારો તમે, અહીં આ તો એક રેખાનો જ ભાગ છે, રેખા જ દર્શાવેલી છે મેં તો આ બે બંને કિરણોમાં ઉદ્ભવ બિંદુ પી કોમન છે, પણ ક્યુ અને આર એ ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે કે વિરોધી દિશામાં છે અને બંને પાછા એક જ રેખા ઉપર છે. માટે આવા કિરણોને વિરોધી કિરણ કહેવામાં આવે છે અથવા વિરુદ્ધ કિરણ કહેવામાં આવે છે. અહીં પીક્યુ નું વિરુદ્ધ કિરણ આવશે પીઆર
આ એટલા માટે ખાસ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કારણ કે બે કિરણોની મદદથી ખૂણાની રચના થાય છે, જે આપણે આગળ જોવાના છે. એટલે તમને ખબર પડી ગઈ હશે કે જ્યારે બે વિરુદ્ધ કિરણ ને જ્યારે બંને જોડવામાં આવે છે ત્યારે એનું કોમન બિંદુ એટલે કે બંનેમાં ઉદ્ભવ બિંદુ સેમ જ હોય છે, અને બંને વિરુદ્ધ કિરણને જ્યારે જોડીએ છીએ ત્યારે એક રેખાનું નિર્માણ થાય છે. આમ એવું પણ કહી શકાય કે એક જ રેખાના બે ટુકડા કરીએ બરોબર, કોઈ એક બિંદુને મૂકી અને ત્યાંથી આપણે જો એને બે ટુકડા કરીએ તો બંને ટુકડા પરસ્પર વિરોધી કિરણ મળે છે. આગળ જોઈએ રેખાખંડ. રેખાનો કોઈ એક ભાગ આટલેથી લઈને આટલે સુધી, આનું નામ જો હું એ આપી દઉં છું અને આનું નામ બી આપી દઉં તો આનું કોઈ માપ હશે, આનું કોઈ માપ હશે. બરોબર છે કે એ બિંદુથી સ્ટાર્ટ થઈને અહીંયા સુધી અટકી જાય છે. તો તમે એમ કહેશો કે આ રેખાખંડના બે અંત્ય બિંદુ છે. કેટલા અંત્ય બિંદુ છે? બે અંત્ય બિંદુ છે. કારણ કે એક છે એ અને એક છે બી. અહીંથી સ્ટાર્ટ કરશો તો અહીંયા અટકશે અને અહીંયાથી સ્ટાર્ટ કરશો તો અહીંયા. ટૂંકમાં બંને અંત્ય બિંદુ છે. માટે રેખાખંડને કોઈ ચોક્કસ લંબાઈ હોય. તમે જ્યારે 5મા ધોરણમાં દોરવાનું આવ્યું છે ભૂમિતિમાં કે ભાઈ 5 સેન્ટીમીટરનો રેખાખંડ દોરો કે 6 સેન્ટીમીટરનો રેખાખંડ દોરો, પણ તમને એવું ક્યારે કહેવામાં આવ્યું છે કે 10 સેન્ટીમીટરની રેખા દોરો? નહીં, કારણ કે રેખા બંને બાજુ લંબાઈ છે. જ્યારે રેખાખંડ એ રેખાનો એક ભાગ છે જેમાં બે અંત્ય બિંદુઓ છે અને બે અંત્ય બિંદુઓની વચ્ચે આવેલો રેખાના આ ભાગને આપણે રેખાખંડ તરીકે ઓળખીએ છીએ. હા, હવે એને દર્શાવાય કેવી રીતે? તો એ બી એની ઉપર નાનકડું, આમાં ક્યાંય એરો દર્શાવાશે નહીં. જો તમે એક બાજુ પણ એરો દર્શાવી દીધો તો હું એ બી લખું છું અને ઉપર રેખાખંડ દોરે, પણ તમે જો એક એરો દર્શાવ્યો તો આ કિરણમાં કન્વર્ટ થઈ જશે અને બીજો એરો દર્શાવ્યો તો રેખા થઈ જશે. માટે આ રેખાખંડ આ રીતે દર્શાવી શકાય નહીં. રેખાખંડને દર્શાવવા માટે આ જ સાચી રીત છે. હવે તો આગળ જઈએ આપણે. તમે અત્યારે રેખા, કિરણ અને રેખાખંડ વિશે તો માહિતી મેળવી લીધી. હવે તેના રિલેટેડ થોડા એમસીક્યુ પણ જોઈ લઈએ આપણે. કે રેખાને કેટલા અંત્ય બિંદુ હોય છે? મેં તમને હજી તો થોડીક વાર પહેલા તમને જણાવ્યું છે કે રેખાને કેટલા અંત્ય બિંદુ હોય. તો તમે તરત કહેશો કે સાહેબ રેખાને એક અંત્ય બિંદુ હોય? ના, એક અંત્ય બિંદુ તો કિરણને હોય, બે અંત્ય બિંદુ તો રેખાખંડને હોય, તો 3 અંત્ય બિંદુ તો હોય નહીં. એનો મતલબ કે રેખાને એક પણ અંત્ય બિંદુ હોય નહીં. આ આપણો સાચો જવાબ છે. બરોબર છે. હવે કિરણ માટેનો જવાબ તમે મને ઝડપથી કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો કે કિરણને કેટલા અંત્ય બિંદુ હોય? 2 હોય? ના, 2 તો રેખાખંડને હોય, એટલે કિરણને એક જ અંત્ય બિંદુ હોય. બરોબર. હવે XY નું ઉદ્ભવ બિંદુ કયું? અહીં કિરણ દોરવાનું રહી ગયું છે. હા, આ કિરણ XY છે, એનું ઉદ્ભવ બિંદુ કયું છે? તમે જો કિરણ દોરશો તો તમને આઈડિયા આવશે કે અહીં x થી ઉત્પન્ન થયેલું કિરણ છે. આ કિરણ ક્યાંથી ઉત્પન્ન થયેલું છે? x થી. માટે એનો સાચો જવાબ આવશે કે XY નું ઉદ્ભવ બિંદુ, કિરણ XY નું ઉદ્ભવ બિંદુ x છે. તમને ખબર પડશે કે આપણે જેટલું પણ ઝડપથી પુનરાવર્તન કર્યું છે તેના રિલેટેડ જ મેં તમને અહીંયા એમસીક્યુ પૂછ્યું. હવે આગળ, કિરણ સીડીને સંકેતમાં કેવી રીતે દર્શાવાય? હવે આમાંથી સાચો ઓપ્શન કયો છે એ પણ તમે મને ઝડપથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો. જો આ તો રેખાખંડ છે, કારણ કે આમાં ક્યાંય, હવે આપણે કિરણ છે એટલે એક એરો જોઈએ. બરોબર છે, એટલે આ તો આપણું ઓપ્શન હોઈ શકે નહીં. આ પણ નહીં હોય, કારણ કે આ તો શું છે? રેખા છે. કારણ કે 2 એરો છે એટલે એ પણ શક્ય નથી. હા, હવે તમારી જોડે 2 ઓપ્શન છે, એક છે સી અને એક છે ડી. હવે તમને ખબર હોવી જોઈએ કે મેં તમને એ કીધું છે કિરણ સીડી, એનો મતલબ કે કિરણમાં સી બોલ્યો, સી પહેલા છે એટલે સી થી ઉદ્ભવ થયેલું કિરણ છે અને જે ડી તરફ જાય છે. હવે તમે અહીંયા જોશો તો આ તો કિરણ આમ લખેલું છે, એનો મતલબ કે ડી થી ઉદ્ભવ થયેલું કિરણ છે અને સી તરફ જાય છે. ખરેખર તો મારે તો સી થી ઉદ્ભવ થયેલું કિરણ છે અને ડી તરફ જાય છે, એટલે જવાબ આ આવશે નહીં, કારણ કે આ એની ઓપોઝિટ વસ્તુ દેખાડે છે. હવે આના ઉપરથી મને બીજો એક એમસીક્યુ વિચારવા આવી ગયો છે કે શું
સીડી અને ડીસી બંનેને તમે જોડો તો કઈ વસ્તુ કોમન મળે? તો તમે જોશો તો કે જો સીડી કિરણ આમ હશે અને ડીસી કિરણ આમ થશે, તો બંનેને જો કોમન જોશો ને તો બંનેમાં કોમન આવશે માત્ર સીડી રેખા. શું કોમન આવશે? સીડી રેખા. આ વિશે પણ તમે આગળ જોશો. અત્યારે હાલ તો આપણે બીજો એક MCQ જોઈશું. હવે આપણે ખૂણા વિશેની ચર્ચા કરીએ છીએ. ખૂણા, તો આજે આપણે ખૂણાની અંદર ખૂણાના પ્રકાર વિશે જોવાના છે, ખૂણાનું માપન જોવાના છે, કોટિકોણ જોવાના છે, પૂરક કોણ અને રૈખિક જોડના ખૂણા. આજે ઓલમોસ્ટ બધી જ ટાઈપના ખૂણાઓને આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે આગળ જોઈએ છે. ખૂણાના પ્રકાર. હું જ્યારે ખૂણા બોલીશ તો ખૂણાના કેટલા પ્રકાર, તો તમે તરત જ મને કહેશો કે સાહેબ ખૂણાઓ તો ઘણા બધા પ્રકારના હોય છે, પણ આપણે અત્યારે હાલ ખાલી ખૂણાના માપ વિશે, માપના આધારે જે ખૂણાના પ્રકાર પડે છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે આજે. તો ખૂણાના માપ વિશે કેટલા પ્રકાર પડે છે, તો તરત તમે કહેશો કે સાહેબ 3 પ્રકાર પડે. જેમાં પહેલું છે લઘુકોણ. જેમાં ખૂણાનું માપ 0 થી 90 અંશનું હોય છે. એનો મતલબ કે હું 45 અંશનો ખૂણો કહું એટલે તમે તરત કહેશો કે સાહેબ એ તો લઘુકોણ કહેવાય. હું કહીશ 60 અંશનો ખૂણો તો તરત તમે કહેશો કે સાહેબ એ તો લઘુકોણ કહેવાય. હું કહીશ 10 અંશનો ખૂણો તો તરત તમે કહેશો કે સાહેબ એ તો લઘુકોણ કહેવાય. 89 અંશનો કહીશ તો પણ તમે કહેશો કે સાહેબ લઘુકોણ કહેવાય. એનો મતલબ 90 કરતા નાના તમામ માપના ખૂણાને આપણે લઘુકોણ કહીએ છીએ. હવે આપણે જોઈએ આગળ. બીજું આવે છે કાટકોણ. કાટકોણ એટલે એક્ઝેક્ટ 90 અંશનો ખૂણો. 90 અંશના ખૂણાને આપણે કાટકોણ તરીકે ઓળખીએ છીએ. બરોબર છે. પછી આવે છે ગુરુકોણ. ગુરુકોણ એટલે જે ખૂણાનું માપ 90 અંશથી વધુ હોય પરંતુ 180 અંશ કરતા ઓછું હોય, તો આવા ખૂણાને આપણે શું કહીએ છીએ? ગુરુકોણ કહીએ છીએ. જે તમે જાણો છો એટલે કે 90 અંશથી 180 અંશની વચ્ચે હોય તો તેવા ખૂણાને આપણે ગુરુકોણ કહીએ છીએ. હવે ઝડપથી તમને તો આઈડિયા આવી ગયો કે આપણે 3 જે ખૂણા શીખ્યા છે કે લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. આ વિશેની માહિતી મેળવી છે. બરોબર છે. હવે આ ખૂણાઓનું માપન કયા સાધનની મદદથી થાય છે તે જોઈ લઈએ આપણે. આવું સાધન તમે તમારા કંપાસ બોક્સમાં જોયું હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? હવે જ્યારે કોઈ એક કિરણ તમને અહીંયા આપી દીધેલું હોય અને કોઈ ખૂણો એક આમ દોરેલો, તો તમે શું કરો? એ ખૂણાનું જે આ બિંદુ જે છે જ્યાં બંને કિરણ ભેગા થાય છે તેને તમે આ પોઈન્ટ ઉપર એક્ઝેક્ટ મૂકશો. આ આડી ધરીને અહીંયા 0 વાળી આડી ધરી પર મૂકીને એક્ઝેક્ટ એ ભુજ ઉપર મૂકીને આપણે આ પ્રોટેક્ટરને, અને ઇંગ્લિશમાં પ્રોટેક્ટર કહેવાય, ગુજરાતીમાં કોણ માપક છે, તો કોણ માપકને એવી રીતે ગોઠવશો જેથી આ આડી ધરી ઉપર 0 ની લાઈન એટલે કે 0 વાળી જે લાઈન દોરેલી છે એની ઉપર એક્ઝેક્ટ આવી જાય. પછી તમે જોશો કે ખૂણામાં માટે બીજી જે લાઈન આપી છે કઈ જગ્યાએ આવે છે, તો અહીંયા મેં તમને આ ખૂણામાં દોરીને બતાવ્યું તો આ આવે છે 130. તમે એમ કહેશો કે સાહેબ અહીંયા ઉપર તો 50 છે. ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની કે ખૂણો માપવા માટે ક્યારે કઈ બાજુ લેવાની. તમે જે બાજુ આ આડી ધરી મૂકી હોય ત્યાંથી અંક જોવાના. એમાં 0 ક્યાંથી સ્ટાર્ટ થાય છે? જો તમે જોશો કે 0 નીચેની લાઈનમાં સ્ટાર્ટ થાય છે તો આપણે નીચેનું જ માપ જોવાનું છે, એટલે આપણું સાચું માપ આવશે 130. બરોબર છે. હવે આમાં જ એક્ઝેક્ટલી આ જે છે એ 90 અંશનો ખૂણો થાય. બંને બાજુથી તમે માપશો. હવે જો હું આ સાઈડથી માપનનું ગણતરી રાખું છું તો આટલે એટલે કે 0 થી 90 સુધીના માપને હું શું કહીશ?
લઘુકોણ કહીશું, લઘુકોણ ખૂણો કહીશું. અને અહીંયા એટલે કે 90 થી આ 180 સુધી વચ્ચેના માપને હું કહીશ ગુરુકોણ. આમ તો કોણ એટલે જ ખૂણો થઈ જાય. લઘુ એટલે નાનો ખૂણો, ગુરુ એટલે મોટો ખૂણો, અને કાટ એટલે એક્ઝેક્ટલી 90°. તો આ જે સાધન જે છે એ તમે તમારા કંપાસ બોક્સમાં તો જોઈ જ લીધું હશે. હવે આગળ જરા જોઈએ. બે કિરણની મદદથી ખૂણો બને છે. હમણાં મેં તમને દોરીને બતાવી, તો હવે ફરીથી એક વખત જોઈ લઈએ. તમે જોશો કે અહીંયા બે કિરણો છે. તો એક કિરણનું નામ છે PQ અને બીજા કિરણનું નામ છે PR. બંને કિરણ શું વિરુદ્ધ કિરણ છે ખરા? તમારે મને જવાબ આપવાનો છે. બંને કિરણ વિરુદ્ધ છે? તો ના. કેમ? કારણ કે બંને કિરણમાં વિરુદ્ધ હોવા માટેની પહેલી કન્ડિશન એ છે બંનેમાં કોમન ઉદ્ભવ બિંદુ P તો જોઈએ, તો છે. અને Q અને R એક જ રેખા ઉપર જોઈએ, જે અહીંયા જોવા મળતા નથી. કારણ કે Q અને R માંથી પસાર થતી એવી કોઈ રેખા ના બની શકે. જે P માં થઈને પસાર થવી જોઈએ. ફરીથી Q અને R માંથી પસાર થતી રેખા જે P માંથી પણ પસાર થતી હોવી જોઈએ, તો જ આપણા માટે વિરોધ કિરણ થઈ શકે. જે છે નહીં, એનો મતલબ કે અહીં P એ સામાન્ય બિંદુ છે, Q અને R એ બીજા બે કિરણ અલગ અલગ કિરણ જે છે એ ભુજ ઉપર આવેલા બિંદુઓ છે. તો આ બે કિરણોના મદદથી એક ખૂણો બને છે. જે ખૂણો તમે જોશો તો QPR. હવે ખૂણાને લખવાની પણ રીત છે. આ ખૂણાને તમે બે રીતે લખી શકો. આગળ નાનકડું ખૂણાની નિશાની કરવાની છે, QPR લખી શકો, અથવા કોઈ એમ કે ના મારે સાહેબ RPQ લખવું છે તો પણ લખી શકાય. પણ વસ્તુ શું ધ્યાન રાખવાની છે કે તમે જે બિંદુ આગળ એટલે કે જે કિરણના બે કિરણોનો જે ઉદ્ભવ બિંદુ છે એ ઉદ્ભવ બિંદુ હંમેશા વચ્ચે જ રહેવું જોઈએ. એ ક્યાંય ચેન્જ થવું જોઈએ નહીં. તમે જોશો કે P ઉદ્ભવ બિંદુ બંનેમાં આ પણ સાચી રીત છે લખવાની ને આ પણ સાચી રીત છે. બંનેમાં લખવાની તો સાચી રીત છે, પણ P બિંદુ ઉદ્ભવ બિંદુ જે છે એ બંનેની વચ્ચે આવે છે. હવે આગળ જોઈશું કોટિકોણ. કોટિકોણ એટલે એની તો પેલા વ્યાખ્યા જોવી પડશે કે જે બે ખૂણાને જે બે ખૂણાના માપનો સરવાળો 90° થાય તો તેવા ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય છે. આ વ્યાખ્યા બહુ યાદ રાખવા જેવી છે કે જે બે ખૂણાઓનો સરવાળો 90° થાય તો તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા એની ઉપરથી જ મદદ ખબર પડી જાય છે કે બે ખૂણાનો સરવાળો જો 90 થાય તો બંને એકબીજાના કોટિકોણ કહેવાય. જોઈએ હવે આગળ એના રિલેટેડ MCQ હશે. હા, તો 75 ના કોટિકોણનું માપ કેટલું થાય? એનો મતલબ કે હું 75 માં એવો કોઈ નંબર એટલે કે કેટલા અંશનું માપ એડ કરું તો બંનેનો સરવાળો 90° થાય. તો ખબર ના હોય તો ધારો કે તે x છે, આ x ની અંદર હું 75 ઉમેરું છું, 75°, તો મારો સરવાળો તો કેટલા અંશ થવું જોઈએ? 90° થવું જોઈએ. કારણ કે મને અહીંયા કોટિકોણનું માપ આપેલું છે, કોટિકોણ કીધેલું છે, એટલે કોટિકોણ એટલે બે નો સરવાળો 90 થાય. તો મેં એક x લીધો છે ને એક 75. હવે x તો મારે ધારવો પડે કારણ કે મારે માપ શોધવાનું છે. માટે x બરાબર 90° માંથી 75° તમે બાદ કરશો એટલે x બરાબર આવશે 15°. આમ તમે કહી શકો કે કોટિકોણમાં 75 ના કોટિકોણનું માપ 15° થશે. બરોબર છે. હવે 45 ના કોટિકોણનું માપ કેટલું થશે તે પણ તમે મને જરા ઝડપથી કોમેન્ટ સેક્શનમાં જણાવો કે 45 ના કોટિકોણનું માપ કેટલું થાય. હવે એ જ દાખલો પણ
આપણે આ ઉપરની રીતથી ગણી જોઈએ કે 45 ના કોટિકોણનું માપ ધારો કે x છે, એટલે હું x લઈ લઉં, જેમાં હું 45 અંશ ઉમેરીશ એટલે જવાબ આવશે 90 અંશ. માટે x બરાબર 90 અંશ માઇનસ 45 અંશ. હવે 90 થી 45 બાદ કરશો એટલે તરત જવાબ આવશે 45. આમ આપણે કહી શકીએ કે 45 ના કોટિકોણનું માપ 45 થાય છે. હવે પૂરક કોણ વિશે જરા જોઈએ. પૂરક કોણ એટલે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તો તેવા ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. ફરીથી કોટિકોણમાં એવું હતું કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો, જ્યારે પૂરક કોણની અંદર જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તેવા ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. બરાબર છે. હવે એના રિલેટેડ એક દાખલો જોઈ લઈએ કે 75 ના પૂરક કોણનું માપ કેટલું થાય. ફરીથી એ જ વસ્તુ ધારીશું આપણે, જેમ આપણે x ધારે તો આગળના દાખલામાં, એટલે કે x વત્તા 75 બરાબર 180. અહીં પૂરક કોણ છે એટલે 90 નહીં આવે પણ 180 આવશે. માટે x બરાબર 180 ઓછા 75. માટે x બરાબર તમે 180 માંથી 75 બાદ કરશો એટલે જવાબ આવશે 105. તો આમ આ 75 અને 105 બંને એકબીજાના પૂરક કોણ છે. માટે એવું લખી શકાય કે 75 ના પૂરક કોણનું માપ 105 થાય અને 105 ના પૂરક કોણનું માપ 75 થાય. હવે એવો એક દાખલો 145 માટે પણ મેં તમને આપ્યો છે, એ પણ જોઈ લઈએ. તો કેવી રીતે શોધશો? સેમ ઉપરની મેથડ છે કે x વત્તા 145 બરાબર 180. માટે x બરાબર 180 ઓછા 145. માટે x બરાબર 35. આમ એવું કહી શકાય કે 145 ના પૂરક કોણનું માપ 35 થશે અને 35 ના પૂરક કોણનું માપ 145 થશે. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને અત્યાર સુધી જે વસ્તુ ભણાવીને, જેમાં રેખા, કિરણ, રેખાખંડ અને ખૂણાઓમાં પણ કોટિકોણ, પૂરક કોણ, બરોબર છે, જે વિશે મેં તમને માહિતી આપી છે તે વિશે તમે બરોબર સમજ્યા હશો. હવે ખૂણાઓનો એક પ્રકાર રૈખિક જોડના ખૂણા જે બાકી છે તે આપણે આગળના સેશનમાં જોઈશું. ત્યાં સુધી આના રિલેટેડ MCQ નો તમે પ્રેક્ટિસ કરજો. નમસ્કાર.